છે તેમનો ભવ્ય રોડ શો જે અમદાવાદના રસ્તાઓ પર ફર્યો તે ભવ્ય રોડ શો પૂર્ણ થયો છે। તો ગાંધીનગરમાં કેવા પ્રકારની તૈયારી છે જાણીશું। અમારા સંવાદદાતા મલ્હાર અમારી સાથે જોડાયા છે। મલ્હાર, થોડી જ વારમાં અમિત શાહ ગાંધીનગર પહોંચશે, કલેક્ટર કચેરીમાં તેઓ ફોર્મ ભરશે, કેવી તૈયારીઓ છે? खास કરીને આ બેઠક ઉપરથી અત્યાર સુધી અટલ બિહારી વાજપેયી અને એલ કે અડવાણી લડી ચૂક્યા હતા અને હવે ફરી વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે છે આજે ચૂંટણી લડવાના છે। તેઓ અત્યારે નામાંકન ફોર્મ જે ભરવા માટે કલેક્ટર કચેરી આવે છે। નજારાની જો વાત કરું તો ગમે ત્યારે અમિત શાહ આગળ આવી પહોંચ્યા। કલેક્ટર જવાનો મુખ્ય માર્ગ જે છે ત્યાં આગળ જે અત્યારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સાથોસાથ જે કાર્યકર્તાઓ આપ જોઈ રહ્યા છો, કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે ભાજપના તેઓ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। એટલે સીધી રીતે જોઈએ તો અત્યારે કાર્યકર્તાઓ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે। કાર્યકર્તાઓ પણ સવારના લગભગ 10-11 વાગ્યાની આગળ આવી પહોંચ્યા છે અને તેઓ પણ અહીંયા આગળ ખરા તડકામાં અહીંયા આગળ અમિત શાહની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ક્યારે પણ અમિત શાહ આવે ત્યારે તેઓનું પુષ્પગુચ્છોથી અહીંયા આગળ સ્વાગત કરવામાં આવે તે પ્રકારની જે તૈયારી છે તે કરવામાં આવી છે। સાથોસાથ સુરક્ષાનો પણ ઘણો ઇંતજામ કરી દેવામાં આવ્યો છે, કારણ કે બીજી બાજુ જ કલેક્ટર કચેરીની સામેની સાઈડ જ એક્ઝેક્ટ સિવિલ હોસ્પિટલ આવી રહી છે, જેથી દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હાલ આ ગાંધીનગરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે જેને કહેવાય છે ગ માર્ગ જે છે છેલ્લા અડધા કલાકથી બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ પણ દર્દીઓ માટેની પણ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એટલે કે તેઓને બીજા ગેટેથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। અહીંયા કાર્યકર્તાઓની વાત કરવામાં આવે તો કાર્યકર્તાઓ જોઈ રહ્યા છો અહીંયા ક્યારના ઊભા છે, તેઓની અંદર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરીશું, શું કહેવું છે લોકોનું, કેવો મિજાજ છે। બેન, તમે અહીંયા આગળ આવ્યા છો, અત્યારે અમિત શાહ નામાંકન ભરવા આવી રહ્યા છો, ક્યાંથી આવ્યા છો, ક્યારથી ઊભા છો અહીંયા? અમે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરથી આવ્યા છીએ। અમે લગભગ 3 કલાકથી અહીંયા ઊભા છીએ અને અમિત શાહ સાહેબની વેઇટ કરીએ છીએ અહીંયા। ખાસ કરીને આ સીટ લો પ્રોફાઇલ બની રહી છે। બેન, આપ વાત કરીએ, એની પહેલા અડવાણીજી લડી ચૂક્યા છે, અટલ બિહારી વાજપેયી લડી ચૂક્યા છે, હવે અમિત શાહ, કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ? અમારા દરેક કાર્યકર્તામાં સરસ ઉત્સાહ છે અને હું તો એટલું જ કહીશ કે ભારત કી નારી શક્તિશાળી અને અબ કી બાર ફિર મોદી સરકાર। ચોક્કસ એનું જે રીતે જોયું, કાર્યકર્તાઓનો ઉત્સાહ, ગરમીનો પારો પણ ધીરે ધીરે વધી રહ્યો છે, પરંતુ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અનેક મહિલા કાર્યકર્તા છે, તેમની સાથે વાત કરીએ છીએ। બેન, જે રીતે અમિત શાહ નામાંકન ભરવા આવી રહ્યા છો, સવારના આપણે આગળ આવ્યા છો, ગરમી પણ વધારે છે, કેવી તૈયારીઓ છે, કેવો કાર્યકર્તામાં ઉત્સાહ જોવા मली रहा है? कार्यकर्ता में किस तरीके का माहौल देखने को मिल रहा है? जिस तरीके से अमित शाह यहाँ पे नामांकन अपना भरने आ रहे हैं कलेक्टर कचेरी, किस तरीके का माहौल है? गर्मी भी काफी देखने को मिल रही है, धूप खिली हुई है, क्या कहना है? गुजरात में आज अमित भाई शाह, हमारे भाई शाह जब आज उनका उम्मीदवारी पत्र भरने आ रहे हैं, तो गुजरात की प्रजा अहमदाबाद और गांधीनगर में है, बहुत सारी भीड़ लग रही। इतनी सारी गर्मी में सब लोग अपनी मर्जी से उनकी राह देख रहे हैं और सब लोग उनको आशीर्वाद दे रहे हैं। ये 2019 की तो 19-26 का माहौल बना रहे हैं। 2019 सामने 26, मतलब कि 26 सीट हमारी भारतीय जनता पार्टी की। भारत माता की जय। 26 सीट हमें जरूर मिलेगी, ये हम सबका आशीर्वाद है। जी अनु, ચોક્કસથી કાર્યકર્તાઓનો ઉત્સાહ છે। ગુજરાતની 26 બેઠકોમાંથી 26 બેઠક ઉપર ભાજપની વિજય થશે તે પ્રકારનું લોકોની અંદર ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જી જી બિલકુલ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને 26 સીટ પર જીત હાંસલ કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે થોડી જ વારમાં અમિત શાહ ગાંધીનગર પહોંચવાના છે। પથિક આશ્રમથી લઈને કલેક્ટર કચેરી સુધી તેઓ રેલી સ્વરૂપે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે। તેને લઈને શું વિગત મળી રહી છે? जी अनु, हूँ आपने ये पण बतावा मांगीश के जे रीते भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाह પોતાનું નામાંકન ભરવા માટે અત્યારે જે રીતે ગાંધીનગર તરફ રૂખ કરી રહ્યા છે, હું આપને બતાવવા માંગીશ કે જે આ પાછળનો જે ભાગ છે આખો તે દિશા તરફથી અમિત શાહનો જે કોન્વે છે, એટલે કે તેઓનો જે રોડ શો છે તે સામેની દિશામાંથી આવશે। એટલે કહી શકાય છે કે આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ
અમિત શાહનો કોન્વે આવશે, સિવિલ હોસ્પિટલનું જે સર્કલ છે, પથિકાશ્રમનું સર્કલ છે, ત્યાંથી આવશે અને રોડની બંને બાજુ ભાજપના કાર્યકર્તાઓ રહેશે અને જેવી રીતે અમિત શાહ પ્રવેશ હાંસલ કરશે ત્યાર પછી તેઓ ઉપર પુષ્પ ગુસ્સો જે છે તે વર્ષાવવામાં આવશે. એટલે સીધી રીતે જોઈએ તો અમિત શાહના સ્વાગતની ગાંધીનગર વાસીઓ તેના કાર્યકર્તાઓ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. એટલે સીધી રીતે કહીએ તો કે બસ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ક્યારે આવે છે, કઈ રીતે તેમનું સ્વાગત કરવામાં આવે તે જોવામાં આવશે. કારણ કે આપ જોઈ શકો કાર્યકર્તાઓના હાથમાં પણ ગુલાબની પાંખડીઓ પણ આપી દેવામાં આવી છે. એટલે કે ગમે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવશે ત્યારે તેઓનું જે સ્વાગત છે અહીંયા આગળ ઉત્સાહપૂર્વક કરવામાં આવશે. બીજી બાજુ પણ કેટલાક કાર્યકર્તાઓ છે જે ગાંધીનગર જિલ્લાના છે તેઓ પણ દૂર દૂરથી આવે છે. અમિતભાઈ જે છે, અમિતભાઈ ચૌધરી, તેઓ પણ માણસાથી આવે છે, પૂર્વ ધારાસભ્ય છે, તેમની સાથે વાત કરીએ. અમિતભાઈ, ખાસ કરીને અમિત શાહ માણસાના નિવાસી છે, માણસામાં તેમના કુળદેવી આવેલા છે અને આજે તેઓ ગાંધીનગરથી નામાંકન ભરવાના છે. કેવી તૈયારી, કાર્યકર્તામાં ઉત્સાહ કેવો અને ખાસ કરીને માણસાવાસીઓ માટે? માણસાવાસીઓ આ પ્રસંગે ખૂબ જ ખુશ છે અને એક નવું સૂત્ર આપ્યું છે, નેતા નહીં બેટા. અમિત શાહ સાહેબ માણસાના નેતા નથી, અમારા ત્યાંના પનોતા પુત્ર છે અને ખૂબ જંગી બહુમતીથી અમિત શાહ ગાંધીનગરની લોકસભાની સીટ ઉપરથી જીતશે એવો વિશ્વાસ છે, એવી માતાજીને પ્રાર્થના છે. ખાસ કરીને અમિતભાઈ, માણસા સીટની જો વાત કરવામાં આવે તો માણસા છે મહેસાણાની અંદર જતું હોય છે, પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગાંધીનગરના લોકસભાના ઉમેદવાર અમિત શાહના કુળદેવી જે છે તે માણસામાં બહુચરજી માતા છે. લાગી રહ્યું છે કે નામાંકન ફોર્મ ભર્યા પછી પ્રચાર પ્રસાર દરમિયાન સમય કાઢીને પણ માતાજીના દર્શને આવશે, એવી કોઈ તૈયારીઓ કરી પાર્ટી તરફથી? એમની ત્યાં આવવાની, દર્શન કરવાની શક્યતાઓ ઘણી જ છે. ક્યારે આવશે નક્કી નથી, પણ માતાજીના દર્શન કરવા અચૂક શાહ સાહેબ પધારશે. ચોક્કસથી આવની જે રીતે જોયું કે માણસાના જે લોકો છે તે લોકો પણ અહીંયા આગળ પહોંચી શકાય છે, કારણ કે તે માણસાનો દીકરો છે અમિત શાહ. એટલે કે માણસાવાસીઓ માટે એક અલગ પ્રકારનો દિવસ છે. બેટાની વાત કરવામાં આવી રહી છે. સીધી રીતે આપ જોઈ રહ્યા છો કે હવે ટી શર્ટ ઉપર પણ માણસા નહીં બેટા આ રહા એ રીતનું જે છે તે ટી શર્ટ ઉપર અહીંયા આગળ જોવા મળ્યું છે. એટલે કે અત્યાર સુધી નમો અગેનની ટી શર્ટ જોવા મળતી હતી, પરંતુ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ટી શર્ટો જોવા મળી રહી છે. એટલે આવડી જોઈએ કે કાર્યકર્તાઓમાં એક ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. જી જી બિલકુલ મલ્હાર, આભાર અમારી સાથે જોડાવા બદલ અને ગાંધીનગરમાં કેવા પ્રકારનો માહોલ છે તે બતાવવા